રાજસ્થાનમાં મેઘરાજાએ દળબડાટી બોલાવી છે અને સરકારી સિસ્ટમ અને ડ્રેનેજ સિસ્ટમની પોલ પણ ખોલી દીધી છે। આમ જોઈએ તો સમગ્ર રાજસ્થાનમાં પાણીના નિકાસ માટે યોગ્ય વ્યવસ્થાપન નહીં હોવાને કારણે જનતા પરેશાન છે। ત્યારે તાજેતરમાં જયપુરમાં પડેલા વરસાદને કારણે ભાજપ અને કોંગ્રેસ આમને સામને આવ્યા છે। આ મામલે રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી અને વિદ્યાધર નગરના ધારાસભ્ય દિયા કુમારીએ ગેહલોત સરકાર પર દોષનો ટોપલો ઢોળી દીધો હતો। તેમણે જણાવ્યું કે વરસાદ વખતે હું જોધપુરમાં હતી અને જોધપુર એ પૂર્વ મુખ્યમંત્રીનો ગૃહ જિલ્લો છે, છતાં ત્યાં પાણી ભરાવાની ગંભીર સ્થિતિ છે। તો કોંગ્રેસ સરકાર પર પાણીના નિકાસને લઈને પણ તેમણે ગંભીર આક્ષેપ કર્યા અને હવે સરકાર ડ્રેનેજ સિસ્ટમ પર ફોકસ કરશે તેવી વાત ઉચ્ચારી હતી। તો આ તરફ કોંગ્રેસના સાંસદ મુરારીલાલ મીણાએ પલટવાર કરતા જણાવ્યું કે ગત સરકારે ઘણું કર્યું છે અને જે ખામી રહી ગઈ છે તે વર્તમાન સરકાર કરે। તેમણે દોસાનું ઉદાહરણ ટાંકતા કહ્યું કે વર્ષ 2011માં દોસામાં ગટર લાઇનની જાહેરાત કરાઈ હતી અને 225 કરોડ રૂપિયા મંજૂર પણ કરાયા, પરંતુ જ્યારે ભાજપ સરકાર આવી તો પ્લાન કેન્સલ કર્યો। આમ હાલ રાજસ્થાનમાં ડ્રેનેજ સિસ્ટમને લઈને રાજકારણ ગરમાયું છે।